હાય, કેમ છો? જો ગુડ ન્યૂઝ એ છે કે પાર્વતીબેનની વાત અમે તમને કરી હતી અને હવે પાર્વતીબેનનું ઘર તૈયાર થવા જઈ રહ્યું છે. એટલે તમે થોડું ફૂટેજ જોવો છો. પાછળ જે એક ગામના જ છોકરાઓ આ મદદમાં આવ્યા છે અને અત્યારે આ ઘરને અમે જમીનદોસ્ત કરવાના અને એનું કામ શરૂ થવાનું. આપ સૌની હેલ્પથી થઈ રહ્યું છે. ઘણા બધા મિત્રોએ યોગદાન આપ્યું છે, ઘણા બધા મિત્રોએ આર્થિક સહકાર આપ્યો છે. હજી થોડીક આર્થિક સહકારની જરૂર છે. આ વિડીયો સાથે હેમલભાઈ અને સ્નેહલભાઈનો ફોન નંબર પણ જોડાયેલો છે, તો તમે એમને ફોન કરીને જે પણ બાકીની થોડી ઘણી જરૂરિયાત છે એ જો પૂરી કરી આપો તો પાર્વતીબેનનું ઘર તૈયાર થઈ જશે. ઘણા લોકો અમને એવી પણ કોમેન્ટ કરે છે કે તમે જાતે કેમ નથી કરી લેતા, કે કોઈ ફલાણા ભાઈને આપણે કહીએ તે કરી આપે. તો મારું તમને એમ કહેવું છે કે ક્યાં સુધી આપણે બીજો કોઈ કરી આપશે નહીં, આમ આપણી આંગળી ચિંધ્યા કરીશું કે પેલો કરી આપશે. આ આપણા માટે આ તક છે કે આ 12x10 કે 10x10 જેટલું ઘર બનાવવાનું છે. ઓલરેડી અમે લોકો લગભગ 80% જેટલું ફંડિંગ ભેગું કરી શક્યા છે, 80%. અને હવે માત્ર 20% જેટલું ફંડિંગ જોઈએ છે. અથવા સામાન તમે આપી શકતા હો તો સામાન, અને તમે સીધા અહીંયા આવીને તમે આ પરિસ્થિતિ જોઈ શકો અને ત્યાં આવીને તમે જાતે નિરીક્ષણ કરીને તમે જાતે કોઈક રીતે મદદ કરી શકતા હો તો કરો. સો દેર ઇઝ નો નીડ ટુ સેન્ડ અસ મની. પૈસા અમને ના મોકલતા. અમે એમ કહીએ છીએ કે અમને પાર્વતીબેનને જે સહકારની જરૂર છે એ સહકાર આપણે એમને પહોંચાડવાનો છે. એના માટે આર્થિક જરૂરિયાત ઓફકોર્સ છે, અને સળિયા છે, સિમેન્ટ, કપચી, ટાઇલ્સ, પતરા. કોઈ ફેબ્રિકેશનનું કામ કરતું હોય અને ફેબ્રિકેટ કરી આપવા માંગતું હોય તો તે કરી આપી શકીશું. આ આપણે સાથે સહિયારા પ્રયાસથી ઊભું કરવાનું છે, આ મદદ કરવાની છે. સો ડોન્ટ હેઝિટેટ ટુ બી પાર્ટ ઓફ ધીસ કેમ્પેઇન. બી અ બ્રિજ. લેટ અસ બી અ બ્રિજ. ને અમારું કામ તમને આ સંદેશો પહોંચાડવાનું છે. અમારી કોઈ સંસ્થા નથી કે અમારું કોઈ એવું કોઈ નેટવર્ક નથી. આ તમે અમારું નેટવર્ક છો અને અમને તમારા માટે આશા છે કે તમે આ સહકાર ઊભો કરી આપી શકો, તમે મદદ કરી શકો અને આ જે પાછળ તૈયાર થઈ રહ્યું છે ઘર એ પૂરું કરી શકાય. તો આપણે પાર્વતીબેનને હેલ્પ કરવાની છે. શિયાળો છે, ઘર તૈયાર થઈ જાય તો ઉનાળાની ગરમી અને ચોમાસાનું વરસાદનું વાતાવરણ એ પહેલાં એ પોતે સેટલ થઈ જાય.